ચૂંટણીઓ છે હાર ભાળી ગયા છે. હાર ભાળી જવાનો કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી, જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય મળી શકે એમ તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે. આખી ઘટનાક્રમ જે બન્યો એ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું કહેવું એવું હતું કે આ કોઈ ફાયરિંગનો બનાવ બન્યો જ નથી. એમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય. તો એક બ્લેકમેલ માણસ છે, એ લોકોને આવા બ્લેકમેલ કરી આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. ના શહેરના ઘણા વેપારીઓ પણ એના ભોગ બનેલા છે, ઘણા રાજકીય લોકો પણ એના ભોગ બનેલા છે. અમારી પર પણ થોડોક આક્ષેપ કર્યો એવો વિડીયો પણ મારી પાસે આવ્યો હતો. એમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ રાઠોડનો દ્વારા કરવામાં આવ્યો હોય એવી આક્ષેપ કરતો વિડીયો પણ મેં એનું સ્ટેટમેન્ટ અને વિડીયો મેં જોયો હતો. કોણ માસ્ટરમાઇન્ડ ઉનામાં છે? કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા કોઈ અન્ય પોલિટિકલ લોકો છે? એસપી સાહેબે પોતાની પીસીમાં આખો વિગતવાર ખુલાસો કર્યો કે આખી સ્ટોરી ક્યાંક ને ક્યાંક કોકને ફસાવવા માટેનો પ્લાન કર્યો હોય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સોમનાથના ઉના નગરપાલિકામાં ચૂંટણી દરમિયાન મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર પર ફાયરિંગનો મામલો ચર્ચામાં આવ્યો હતો. આ આખી ઘટનામાં તપાસ કરતા પોતાની ઉપર હુમલો થયાનું નાટક રચ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. ગઈકાલે પોલીસે સમગ્ર મામલે મોટા ખુલાસાઓ કર્યા છે. ચૂંટણી દરમિયાન વિરોધીઓને ફસાવવાનો એક મોટું કાવતરું હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓ કે જેમાં ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા, તેમના માણસો પર પણ આરોપો લગાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી. જ્યારે ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે. આખી ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાળુ રાઠોડ કે જેમના પર એક આરોપ લગાવવામાં આવ્યો હતો, એ આરોપ બાદ તેમણે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે આરોપી જે છે અજય બાંભણિયા તેના પર પ્રહાર કર્યા છે. અજય બામણિયા બ્લેકમેલર સ્વભાવનો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો. લોકો પાસેથી પૈસા પડાવતો હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાની પાછળ કોણ છે તેની તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે. જ્યારે કોની પાસેથી હથિયાર મળ્યું, જે ગાડીના ગ્લાસ પર જે ગોળીનું નિશાન હતું, કાચ તૂટેલો હતો, તો એ હથિયાર ક્યાંથી લાવ્યું, હથિયાર કઈ રીતે એમની પાસે પહોંચ્યું તેવી તપાસ થવી જોઈએ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો આમ આદમી પાર્ટીનું વધુ એક કાંડ જે છે તે ગીર સોમનાથમાં બહાર આવી શકે છે. કારણ કે અત્યારે જે નાટક પ્રત્યે નાટકની વાત જોવા મળી રહી છે, એટલે કે નાટક કરવામાં આવ્યું હતું ને કોઈને પણ એક ફસાવા માટેની એક આખી રણનીતિ જે છે તે ઘડવામાં આવી હતી, જેમાં નામ ત્યાંના ઉનાના જે ધારાસભ્ય છે કાળુ રાઠોડ, તેમને પણ ફસાવાની વાત, તેમના પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાની સાથે જ જે બામણિયા છે તેમણે ખુલાસો કર્યો હતો કે આ કોઈ એક નાટક હતું, આમાં કોઈ જાતનું કોઈ ફાયરિંગ ન કર્યું, પરંતુ આ ફસાવાનું એક ષડયંત્ર જે છે તે ઘડવામાં આવ્યું હતું. જે બાદ હાલ કાળુ રાઠોડ જે છે તેમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું કે આ પ્રકારના આરોપો લગાવ્યા, એમને જ સાંભળીએ. આજે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ તો જે તમને ખ્યાલ છે કે 23 તારીખે રાતની જે ઘટના બની, અજય બામણિયા દ્વારા જે સ્ટોરી બનાવવામાં આવી હતી, સ્ટોરી એવી હતી કે રાત્રિના સમયે 9-9:30 વચ્ચે હું ગરાળ ગામે જતો હતો. ત્યાં કોઈ બાયપાસ ઉપર અજાણ્યા શખ્સો આવીને બાઇકમાં મારી ઉપર જે ફાયરિંગ કર્યું, આ પ્રકારનું સ્ટોરી બનાવી અને ભાઈ પોલીસ સ્ટેશને પછી પરત પહોંચ્યા. ત્યાં એને પોતાની રજૂઆત કરી પોલીસને કે આ પ્રકારનો ઘટના મારી પર બની છે ને મારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ત્યારબાદ ત્યાં પોલીસનું કહેવા મુજબ ત્યાં એ બધી રજૂઆત સાંભળી ને ત્યારબાદ પોતે ત્યાં ખુરશીમાંથી પડી ગયેલ ને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા પછી ત્યાં બધી અમારી પર પણ થોડોક આક્ષેપ કર્યો એવો વિડીયો પણ મારી પાસે આવ્યો હતો. એમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ રાઠોડનો દ્વારા કરવામાં આવ્યો હોય એવી
આક્ષેપ કરતો વિડીયો પણ મેં એનો સ્ટેટમેન્ટ અને વિડીયો મેં જોયો હતો. પણ બધાને ખ્યાલ છે કે ગણતરીની કલાકોમાં જ ગીર સોમનાથ જિલ્લાના એસપી અને અમારી સ્થાનિક પોલીસ સાથે મળી આખી ઘટનાક્રમ જે બન્યો એ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું કહેવું એવું હતું કે આ કોઈ ફાયરિંગનો બનાવ બન્યો જ નથી એવું તારણ તો હતું, પણ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા એફએસએલ મારફત દ્વારા જે પછી એને બોલાવીને રિપોર્ટ કરવામાં આવ્યો તો ખરેખર આવો કોઈ બનાવ કે આવું કોઈ ફાયરિંગ બન્યું નથી એ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયું. એવા સંજોગોમાં અમારા એસપી સાહેબનું નિવેદન તમે સાંભળ્યું હશે સ્ટેટમેન્ટ કે જ્યારે ફરિયાદી પોતે પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે પોતાના શરીરમાંથી એક ગાડીમાંથી ઉતરતા હોય એમાંથી પોતાના શરીરમાંથી એક કાર્ટીસ પડી ગયું અને એ કાર્ટીસ સંપૂર્ણપણે જીવિત કાર્ટીસ હતું. એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા ત્યારે જ ગઈ હતી, પણ એસપી સાહેબે પોતાની પીસીમાં આખો વિગતવાર ખુલાસો કર્યો કે આખી સ્ટોરી ક્યાંક ને ક્યાંક કોઈકને ફસાવવા માટેનો પ્લાન કર્યો હોય અથવા ચૂંટણીઓ ચાલુ છે તો સહાનુભૂતિઓ માટેનો પ્લાન કર્યો હોય. એટલે આખી કલ્પિત સ્ટોરી હતી અને આપણે સૌ ખ્યાલ છે કે એનો પર્દાફાશ થઈ ગયો છે. ના માણસની વાત કરીએ તો એક બ્લેકમેલ માણસ છે. એ લોકોને આવા બ્લેકમેલ કરી આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. ઘણા શહેરના ઘણા વેપારીઓ પણ એના ભોગ બનેલા છે, ઘણા રાજકીય લોકો પણ એના ભોગ બનેલા છે. ભૂતકાળમાં આવા લોકોને ડમી સ્ટોરી બનાવી લોકોને બ્લેકમેલ કરી પૈસા કેમ કઢાવવા એ પૈકીનો એક વધુ એક સ્ટોરી બનાવી પણ ગણતરીના કલાકોમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. આપને ખ્યાલ છે. ના, મારે આના બાબતે ફરિયાદ કરમ થતો ને પોલીસ પોતે ફરિયાદ બની અને જે કાંઈ તપાસ તટસ્થ કરી રહી છે. પ્રશ્ન એટલો છે કે આ જે ઘટનાક્રમ બન્યો છે એના 24-48 કલાક પહેલાં કે 8 કલાક પહેલાં આમાં કોણ લોકો પડદા પાછળ છે એટલી પૂરતી મારી એક ચોક્કસ મારી વાત છે કે આમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખી કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાર્ટીજ મળ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા અને આ તો માસ્ટર માઇન્ડ છે જ. વિશેષમાં એવો કોણ માસ્ટર માઇન્ડ ઉનામાં છે? કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા કોઈ અન્ય પોલિટિકલ લોકો છે? એનો એ તપાસનો વિષય છે. પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતાઓ જણાય છે. તમારું નામ લેવાનું તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ પોલિટિકલ ચૂંટણીઓ છે, હાર ભાળી ગયા છે. હાર ભાળી જવાનો કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય મળી શકે એમાં તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે. દાવો તો હવે કરશું ને. હવે હજી તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય પછી બધી વિગતો આવી જાય. આનો આખરી તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કાંઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાંથી ધ્યાને લઈ લીગલ એડવાઇઝની સલાહ લઈને દાવો પણ કરશું શક્ય હતા ત્યાં સુધી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.